હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 24 જૂન અને 24 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો આ પ્રશ્ન આપણો રહી ગયો હતો. વિશ્વ યોગ દિવસ, બરાબર, વર્લ્ડ યોગા ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિવસ મિત્રો દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો એ મનાવવામાં આવે છે, યોગ દિવસ છે, બરાબર. વિશ્વ યોગ દિવસ એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે? 21 જૂનના રોજ, બરાબર. 21 જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. 21 જૂન રાઈટ આન્સર થશે. મિત્રો શા માટે મનાવવામાં આવે? હવે યોગની વાત કરીએ તો યોગ એક પ્રાચીન ભારતીય પરંપરા છે, બરાબર. વિશ્વ યોગ દિવસ 2024ની થીમ યાદ રાખવાનું, સ્વયં અને સમાજ માટે યોગ, બરાબર. શું છે થીમ? સ્વયં અને સમાજ માટે યોગ, એટલે કે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. આ વખતે સંસ્કરણ કયો છે? તો 10મો સંસ્કરણ છે. કયો સંસ્કરણ છે? 10મો સંસ્કરણ છે. ફ્રેન્ડ 10મો સંસ્કરણ યાદ રાખો. આ વખતે યોગ દિવસ ક્યાં મનાવવામાં આવ્યું? આયુષ મંત્રાલય દ્વારા, એટલે કે કેન્દ્ર સરકારનું. તો એ શ્રીનગરમાં મનાવવામાં આવ્યું, જમ્મુ કાશ્મીર ખાતે. ફ્રેન્ડ 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો હતો. 2015માં સૌ પ્રથમવાર મનાવવામાં આવ્યું અને આ વખતે 2024માં જે સંસ્કરણ છે મિત્રો એ છે 10મો સંસ્કરણ. આટલું તમારે યોગ દિવસ વિશે યાદ રાખવાનું છે. હાલમાં વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? કયો દિવસ છે? વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર 21 જૂને. 21 જૂને વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ મનાવવામાં આવ્યું છે, બરાબર. તો 21 જૂને 3 ઇમ્પોર્ટન્ટ ડેઝ થઈ ગયા. એક છે મિત્રો યોગ દિવસ, એક છે વિશ્વ સંગીત દિવસ અને એક છે આ હાઇડ્રોગ્રાફી દિવસ, બરાબર. તો 3 દિવસ તમારે 21 જૂને યાદ રાખવાના. હાલમાં 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 19 જૂન સંઘર્ષ અને યૌન હિંસાના ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ, 18 જૂન સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે, 17 જૂન વિશ્વ મરુસ્થલીકરણ અને સૂકા રોકથામ દિવસ, 16 જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ મનાવાયો. હાલમાં કોણે મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પૂનાના કમાન્ડેન્ટના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? તો ફ્રેન્ડ સૌથી પહેલી વાત તો મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલું છે? તો એ આવેલું છે પૂના ખાતે. પૂના ખાતે આવેલું છે મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ક્યાં આવેલું છે? પૂના ખાતે આવેલું છે. આ એક પ્રશ્ન આ બની ગયો. હવે આના કમાન્ડેન્ટ કોણ બન્યા છે? તો વિનોદ ગત્રાણા. કોણ બન્યા છે? વિનોદ ગત્રાણા. આમાં રાઈટ આન્સર થશે વિનોદ ગત્રાણા. હાલમાં ટ્રાઈના સચિવના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો ટ્રાઈ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર. તો ટ્રાઈના સચિવ એટલે કે સેક્રેટરી કોણ બન્યા છે નવા? તો અતુલ કુમાર ચૌધરી. કોણ બન્યા છે? અતુલ કુમાર ચૌધરી જે છે મિત્રો એ ટ્રાઈના નવા સેક્રેટરી એટલે કે સચિવ બન્યા છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ હશે. અતુલ કુમાર ચૌધરી આમાં રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી હાઈકોર્ટની તમામ પરીક્ષા પીયુનથી માંડીને ડ્રાઈવર સુધી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. વન લાઇનર, ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી, ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ અને ગઈ તમામ એક્ઝામમાં 100% આપણું પૂછાયું છે. હાલમાં ક્યાં રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2024નું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો વાત એ છે રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2024 એનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મૈસૂર ખાતે. મૈસૂર ખાતે રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2024નું ઉદ્ઘાટન કરાયું છે હાલમાં. કઈ આઈઆઈટીના વિદ્યાર્થી કલશ ગુપ્તાએ વિશ્વની સૌથી મોટી કોડિંગ પ્રતિયોગિતા જીતી છે? તો આઈઆઈટી દિલ્હીના સ્ટુડન્ટ છે મિત્રો કલશ ગુપ્તા. એમણે વિશ્વની સૌથી મોટી કોડિંગ પ્રતિયોગિતા જીતી. એ આઈઆઈટી દિલ્હીમાં કમ્પ્યુટર સાયન્સનું અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં કોણે ફિલિસ્તીનને આધિકારિક રૂપથી માન્યતા આપી છે? તો મિત્રો ફિલિસ્તીન દેશને હવે આર્મેનિયાએ પણ માન્યતા આપી દીધી, બરાબર.
આ શું છે મામલો? તમને ઘણી વખત મેં વાત કરી હતી કે ફિલિસ્તીન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે, બરાબર, ગાજાને લઈને, ગાજા પટ્ટીને લઈને. તો હવે ફિલિસ્તીન જે છે મિત્રો, એના સપોર્ટમાં ઘણા બધા દેશો આવી ગયા છે. ભારત હજુ પણ ઇઝરાયલ અને ફિલિસ્તીન બંનેને સંતુલન રાખીને નીતિ અપનાવી રહ્યું છે. 21 જૂને આર્મેનિયાએ વિદેશ મંત્રાલયે ઓફિશિયલી ફિલિસ્તીન રાજ્ય માન્યતા આપવાની જાહેરાત કરી. આ નિર્ણયથી ઇઝરાયેલી સરકાર જે છે એમણે વિરોધ કર્યો છે. આર્મેનિયા પહેલાં સ્પેન, આયર્લેન્ડ અને નોર્વે ફિલિસ્તીનને માન્યતા આપી હતી, બરાબર. ફિલિસ્તીનને દુનિયાના 145થી વધારે દેશોએ હાલમાં માન્યતા આપી છે. હાલમાં કયા રાજ્યમાં 3rd ગ્રેડ ટીચર માટે મહિલા અનામત 50% કરવામાં આવ્યું છે? તો મિત્રો ક્લાસ 3માં જે ટીચર હોય છે, બરાબર, જેવી રીતે આપણે ટેટ ટાટ હોય, બરાબર, તો એ રીતના ક્લાસ 3ના ટીચર માટે ક્લાસ 3ની જે વેકેન્સી આવશે એમાં મહિલાઓને 50% અનામતની જાહેરાત કરી છે. પહેલાં કેટલી હતી? 33% હતી મહિલાઓ માટે. હવે મહિલાઓને 50% અનામતની જાહેરાત કરી છે રાજસ્થાન સરકારે, બરાબર, રાજસ્થાન સરકારે. તો વાત કરીએ રાજસ્થાનના સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે મિત્રો કલરાજ મિશ્ર. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર, જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે. હાલમાં ભારત અને કયા દેશે સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર શરૂ કર્યું છે? તો સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર એટલે કે દરિયાની અંદર કોઈ પણ ઓપરેશન થાય છે, કોઈ પણ જાનહાની થાય તો એના માટે એક સમન્વય કેન્દ્ર શરૂ કર્યું છે ભારત અને શ્રીલંકા સરકારે, બરાબર. મિત્રો શ્રીલંકાના વાત કરીએ તો શ્રીલંકાના કેપિટલ છે હાલમાં કોલંબો અને બીજું છે શ્રી જયવર્ધનમ પરમપુટ્ટે. શ્રીલંકાના પ્રેસિડેન્ટ છે રાનિલ વિક્રમસિંઘે. હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોને નિર્માણની ઔપચારિકતાનું શુભારંભ થયું. વનડેમાં ડબલ સેન્ચુરી મારવાળા પહેલા શ્રીલંકા ક્રિકેટર બન્યા છે પથુમ નિસાંકા. શ્રીલંકા અને મોરિશિયસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. હાલમાં કોણે એફટીઆઈ ટીટીપીનું ઉદ્ઘાટન કર્યું છે? તો એફટીઆઈ ટીટીપી, હવે મગજમાં પ્રશ્ન થતો હશે એફટીઆઈ ટીટીપી છે શું? તો મિત્રો એનું પૂરું નામ છે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન, બરાબર, ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન. એફટીઆઈનું થઈ ગયું. ટીટીપીનું છે ટ્રસ્ટેડ ટ્રાવેલ પ્રોગ્રામ. અમિત શાહ ન્યૂ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં કોની બીએસએનએલમાં નિર્દેશકના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલમાં નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરાઈ? તો સુધાકર રાવ પાપ્પાની. કોની? સુધાકર રાવ પાપ્પાની નિમણૂક કરવામાં આવી છે. સુધાકર રાવ પાપ્પા. મિત્રો હાલમાં ઇન્દ્રપાલસિંહ બિંદ્રા સીસીઆઈના સેક્રેટરી નિયુક્ત કરાયા. ઉપેન્દ્ર દ્વિવેદી નવા થલ સેના પ્રમુખ બન્યા. ગૃહ મંત્રાલયે અશ્વિની કુમારને દિલ્હી નગર નિગમના કમિશનર બનાવ્યા છે. ધનલક્ષ્મી બેંકે અજીત કુમાર કેકેને એમડી બનાવ્યા. અનુરાગ બત્રાને આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન એકેડમીના સદસ્ય બનાવવામાં આવ્યા. તિરુપતિ દેવ વિસ્તારના નવા એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે જે શ્યામલા રાવ. હાલમાં અયન્ના પુત્રુડુ ચિંતાક્યાલા કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે? તો અયન્ના પત્રુડુ ચિંતાક્યાલા કયા રાજ્યની વિધાનસભાના? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ રાજ્યની વિધાનસભાના. આંધ્રપ્રદેશના નવા સીએમ બની ગયા છે એન ચંદ્રબાબુ નાયડુ. હાલમાં હેમિસ મહોત્સવ 2024 ક્યાં મનાવવામાં આવ્યું? મિત્રો આ પ્રશ્ન દર વર્ષે પૂછવામાં આવે. હેમિસ નેશનલ પાર્ક પણ આવેલું છે લદ્દાખમાં અને એના પરથી હેમિસ મહોત્સવ તમારે યાદ રાખવાનું. હેમિસ નેશનલ પાર્ક પણ લદ્દાખમાં છે. હેમિસ મહોત્સવ જે છે આ પણ લદ્દાખમાં મનાવવામાં આવે છે. હવે વાત કરીએ લદ્દાખની, તો લદ્દાખમાં સી બકથાન ફલને જીઆઈ ટેગ મળ્યો. દાસ મોચે મહોત્સવ લદ્દાખમાં મનાવવામાં આવ્યો. સિયાચીનમાં તૈનાત થવાળી પહેલી ભારતીય સેનાની પહેલી મહિલા ચિકિત્સા અધિકારી બની છે ગીતિકા કોલ. વિશ્વના સૌથી ઊંચા ફાઇટર એરફિલ્ડનું નિર્માણ લદ્દાખમાં કરવામાં આવ્યું છે. હાલમાં યુ વેણુગોપાલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો એક નિર્દેશક હતા, ડાયરેક્ટર હતા યુ વેણુગોપાલ. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં કઈ બેંકે યુપીઆઈ સક્ષમ રૂપે વેવ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યો છે ફેડરલ બેંકે, બરાબર. ફેડરલ બેંકે યુપીઆઈ સક્ષમ રૂપે વેવ ક્રેડિટ કાર્ડ હાલમાં લોન્ચ કર્યો છે. ભારત કયા દેશના નાગરિકો માટે ઈ મેડિકલ વિઝા શરૂ કરશે? તો બાંગ્લાદેશના. એમ પણ બાંગ્લાદેશની ઘૂસપેઠ વધી ગઈ છે ભારતમાં. હવે ભારત એમના માટે વિઝા એટલે કે મેડિકલ માટે પણ વિઝા આપવાની શરૂઆત કરી છે. એટલે વાત કરીએ બાંગ્લાદેશની, તો બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશના પ્રેસિડેન્ટ છે મિત્રો અબ્દુલ્લા હમીદ. હાલમાં બાંગ્લાદેશની પીએમએ મુસ્લિમ દેશો માટે એક
સાજા કરન્સીની વકાલત કરી છે, એટલે કે એક જ કરન્સીની. બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ શરૂ થયું. બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. હાલમાં કયો દેશ ભારતનો 9મો સૌથી મોટો સી ફૂડ એક્સપોર્ટર બન્યો છે? મિત્રો યુએઈ જે છે ભારતનો 9મો સૌથી મોટો સી ફૂડ એક્સપોર્ટર બની ગયો. યુએઈ રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ આપણે તો વિશ્વ સંગીત દિવસ દર વર્ષે 21 જૂને મનાવવામાં આપણે આગળ પણ વાત કરી હતી. NHI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એઆઈનો ઉપયોગ કરીને સડક સુરક્ષા માટે IIT દિલ્હી સાથે કરાર કર્યો છે. IIT કાનપુરના સંયુક્ત રિસર્ચ મુજબ ગુજરાતના કયા શહેરમાં? તો ભુજ શહેરમાં 2000 વર્ષમાં ભૂકંપના પુરાવા મળ્યા. ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બની ગયા છે ગિરીશ તાતી. UVCE એટલે કે યુનિવર્સિટી ઓફ વિશ્વેશ્વરૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રથમ નિદેશક બન્યા છે S ત્રિપાઠી. હાલમાં કોણે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 માટે વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી? તો ચિરાગ પાસવાને કરી. કયો દેશ ભારતનો ચોથો સૌથી મોટો નિર્યાત બજાર બન્યો છે? તો બ્રિટન બન્યો છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ શોર્ટ પુટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો સચિન સર્જેરાવે. હાલમાં કયા દેશના 5400થી વધારે શરણાર્થી મણિપુરના નાગા જિલ્લામાં શરણ માંગી રહ્યા છે? તો મ્યાનમારના. કયા રાજ્યના જંગમ જિલ્લામાં જેડેસાઈ દ્વારા નવી ઈલ પ્રજાતિ શોધવામાં આવી? તો ઓડિશા રાઈટ આન્સર છે. હાલમાં ડોનાલ્ડ સધરલેન્ડનું નિધન થયું છે. તેઓ અભિનેતા હતા. IPPBએ ગ્રામીણ ભારતમાં વધુ કુશલ મની ટ્રાન્સફર માટે કોની સાથે કરાર કર્યો? તો રિયા મની સાથે. બ્રિક્સ ગેમ્સ 2024નું આયોજન કયા દેશમાં? તો રશિયા રાઈટ આન્સર છે. કોલ ઇન્ડિયા કયા દેશની કંપની સાથે મળીને અર્જેન્ટિનામાં લિથિયમની શોધ કરશે? તો અમેરિકા રાઈટ આન્સર છે. કયા દેશે હિજાબ અને અન્ય ઇસ્લામી પોશાક પર પ્રતિબંધ મૂકવાનું બિલ પાસ કર્યું? તો તાજિકિસ્તાને કર્યું. કયો દેશ દુનિયાનો ત્રીજો સૌથી મોટો એરલાઇન્સ માર્કેટ બન્યો છે? તો ભારત બન્યો છે. ભારતે બ્રાઝિલને પાછળ મૂક્યું. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોને UNHCRના વૈશ્વિક સદભાવના રાજદૂત નિયુક્ત કરાયા? તો થિયો જેમ્સ રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને લોકસભાના પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.